હવે વાત કરીએ અન્ય સમાચારોની। રાજકોટથી જેતપુરના અરબંટીપડા ગામનો વિડીયો વાયરલ થયો છે। અંધશ્રદ્ધાનો વિડીયો સામે આવ્યો છે। આજે પણ વરસાદનો આધાર અંધશ્રદ્ધાને આધારે રાખવામાં આવી રહ્યો છે। 21મી સદીમાં પણ 18મી સદી જેવી અંધશ્રદ્ધા દેખાઈ રહી છે। રામનવમીના દિવસે લોકો ભેગા થયા હતા। વરસાદ સારો પડશે કે ખરાબ તેને લઈ વિધિ કરવામાં આવી। લાકડીના અરસપરસ સ્પર્શથી વરસાદની આગાહી કરવામાં આવી। રામનવમીના દિવસે લોકો એકત્રિત થયા હતા અને ત્યારે આ પ્રકારની અંધશ્રદ્ધા સામે આવી છે। એક તરફ આજે આપણે ટેકનોલોજીની સાથે જીવી રહ્યા છીએ। સેટેલાઇટ આપણી પાસે ઉપસ્થિત છે અને આપણે આકાશી પરિસ્થિતિના આધારે અનુમાન કરી રહ્યા છીએ, ત્યારે હજુ પણ 18મી સદીમાં જીવી રહ્યા હોય તેવા દ્રશ્ય અહીંથી સામે આવ્યા છે। લાકડીના આધારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જેતપુર રાજકોટથી આ દ્રશ્ય સામે આવ્યા છે। અરબંટીપડા ગામનો આ વિડીયો છે કે જ્યાંથી વરસાદની આગાહી લાકડી વડે કરવામાં આવી રહી છે અને અંધશ્રદ્ધાને જોવા માટે લોકો પણ કેટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। આજે પણ વરસાદનો આધાર અંધશ્રદ્ધાના આધારે રાખવામાં આવી રહ્યો છે। 21મી સદીમાં પણ આ પ્રકારના દ્રશ્ય જે સામે આવ્યા છે અને લોકો તેના પર વિશ્વાસ પણ કરી રહ્યા છે, તે ખૂબ મોટી વાત છે। જેતપુર રાજકોટથી આ દ્રશ્ય અંધશ્રદ્ધાનો વિડીયો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં જનમેદની પણ છે। 21મી સદીમાં પણ 18મી સદી જેવી જ અંધશ્રદ્ધા અહીંયા દેખાઈ રહી છે। રામનવમીના દિવસે લોકો એકત્રિત થયા અને લોકો વરસાદ કેવો પડશે તે બાબતે આગાહી અંધશ્રદ્ધાના આધારે કરતા સામે આવ્યા છે। 21મી સદીમાં જ્યારે આટલી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, હવામાન વિભાગ, હવામાન શાસ્ત્ર તમામ ટેકનોલોજીના આધારે જ્યારે આગાહીઓ કરતું હોય છે, ત્યારે હજુ પણ આપણે આ પ્રકારના આગાહીનો આધાર લઈ રહ્યા છીએ। રાજકોટથી આ દ્રશ્ય સામે આવ્યા છે। અંધશ્રદ્ધા ભરેલા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા અમારી સાથે કેતન જોશી ફોન લાઈન પર જોડાયા છે। કેતન, જેતપુર રાજકોટથી જે પ્રમાણે દ્રશ્યો કેતન જે સામે આવ્યા છે, રામનવમીના દિવસે અંધશ્રદ્ધાના આધારે આગાહી વરસાદની થતી હોય અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે, સમગ્ર ઘટના શું હતી, કેવા પ્રકારની અંધશ્રદ્ધા હતી? આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ને ભારત દેશ ડગલે ને પગલે દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે, પરંતુ જેતપુરના એક નાનકડા ગામમાં જે પ્રકારે આપણે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, અંધશ્રદ્ધાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। રામનવમીના દિવસે ગામ આખું અહીંયા ભેગું થયું હતું અને 3 લાકડીઓ દર્શાવવામાં આવી છે, જે દ્રશ્યોમાં આપણે જોઈ શકાય છે। એકમાં લાલ કપડું બાંધવામાં આવ્યું છે અને એકમાં કાળું કપડું બાંધવામાં આવ્યું છે અને 2 વ્યક્તિ, મામો અને ભાણો, બંને સામસામે ઉભા છે અને લાકડી જો સ્પર્શ કરે વચ્ચેની લાકડીને એના હાથથી ઓટોમેટિક, તો ખૂબ સારો વરસાદ આવે, આ પ્રકારની એક અંધશ્રદ્ધા છે। અને માત્ર અત્યારે જ નહીં પરંતુ લાંબા સમયથી આ અંધશ્રદ્ધા ચાલી રહી છે આ ગામમાં, એવા પણ સમાચાર આવી રહ્યા છે। તો આપણે એક દુઃખ સાથે કહેવું પડે કે એક તરફ આપણે સેટેલાઇટ ઉપર આધાર રાખીએ છીએ, સેટેલાઇટની આગાહીને આધારે આપણે વરસાદ પડવાની આગાહી કરીએ છીએ। ગઈકાલે જ હવામાન વિભાગે ખૂબ સારું ચોમાસું જશે તો એને સેટેલાઇટનો આધાર લીધો હતો, પરંતુ જેતપુરના એક નાનકડા ગામના લોકોએ લાકડીનો આધાર લીધો છે। એટલે આપણે 18મી સદીનું આ દ્રશ્ય છે એવું કહી શકાય। અને જે દુઃખદ છે કે હજુ પણ આપણા સમાજમાં આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાયેલી છે। અને અરબટીપડા નામનું જે જેતપુરનું ગામ છે, એ ગામમાં ગામ લોકોના કહેવા મુજબ દશકાઓથી આ પ્રકારની માન્યતા છે, એક પરંપરા છે અને ચોમાસા પહેલા આવી એક વિધિ રામનવમીના દિવસે કરવામાં આવે છે। દ્રશ્યોમાં આપણે એરો માર્ક કરીને જે જોઈ રહ્યા છીએ કે 2 લાકડી સ્પર્શ કરે, જે વચની લાકડી છે એને આડી લાકડી જે 2 લોકો પકડીને ઉભા છે, એમાં એક મામા છે અને એક ભાણેજ છે, તો એમના હાથ ધ્રુજે કે ઓટોમેટિક લાકડીને સ્પર્શ કરે તો વરસાદ આવે, આ પ્રકારની એક ગેરમાન્યતા તેમાં ફેલાયેલી છે। અને આ સાલ દર સાલ આ પ્રકારની એક પ્રક્રિયા ત્યાં કરવામાં આવે છે। તો ખૂબ જ દુઃખની વાત કહેવાય કે એક તરફ આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ, પરંતુ હજુ પણ અમુક વિસ્તારમાં, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે, તો આશ્ચર્ય સાથે દુઃખ પણ અવશ્ય થાય। કેતન, અંધશ્રદ્ધા ચોક્કસ તમે જે પ્રમાણે વાત કરી કે કેવી રીતે આ અનુમાન થઈ રહ્યું છે, અને બીજી તરફ સૌથી ચિંતાની વાત તો એ છે કે જે જનમેદની ત્યાં છે, આટલી મોટી સંખ્યામાં લોકો આ પ્રકારની અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરી રહ્યા છે, તેમના દ્વારા આગાહી કરી રહ્યા છે, કેટલી ચિંતાજનક વાત છે।
જુઓ, ખૂબ જ ચિંતાજનક વાત છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અમુક કિશોરો છે, અમુક યુવાનો છે અને અમુક વડીલો છે, પરંતુ આજના યુવકો પણ આ પ્રકારની પરંપરામાં માન્યતા રાખે છે. હવે 2 લાકડીના સ્પર્શ થવાથી જો વરસાદની આગાહી થતી હોય તો આજે આપણે સેટેલાઇટનો વિકાસ જ ના કરી શક્યા હોત. પરંતુ ગઈકાલે જ ભારતના હવામાન વિભાગે જે આગાહી કરી એનો સંપૂર્ણ આધાર સેટેલાઇટની ઇમેજ અને સેટેલાઇટથી આપતા સિગ્નલોનો હોય છે. પરંતુ અહીંયા માત્ર મામા અને ભાણેજ, તમે જોઈ શકો છો એક નાની ઉંમરનો કિશોર છે, એ ભાણેજ છે, અને એક બ્લેક કલરના શર્ટ પહેરીને એક ભાઈ ઉભા છે, એ મામા છે. મતલબ મામા અને ભાણેજ જ હાથમાં લાકડી લઈ શકે. આ વળી એક નવી અંધશ્રદ્ધા આ પરંપરામાં છે. તો જે રીતે આ પ્રકારની અંધશ્રદ્ધા સામે આવી છે, નિશ્ચિતપણે કહી શકાય કે દુઃખદ બાબત છે. આવી અંધશ્રદ્ધા ન ફેલાવી જોઈએ અને ગામ લોકોએ પણ કોઈ જાગૃત એમને કરવા જોઈએ કે શ્રદ્ધા એક અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે શ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાનું રૂપ ધારણ કરી લેતી હોય છે ત્યારે સમાજમાં બહુ મોટી એક ખાના ખરાબી પણ સર્જાઈ શકે છે. કારણ કે જો આ જ પ્રકારની માન્યતા હોય તો કાલ સવારે કોઈ બીજી જ પ્રકારની માન્યતા આ પ્રકારે જોડાઈ જતી હોય છે. તો ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે 21મી સદીમાં પણ હજુ ઘણા ગામડાઓ છે કે જ્યાં આ પ્રકારની માન્યતાઓ છે અને આખું ગામ આપણે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલા લોકો નજીક આવવાનો પ્રયાસ કરે છે, જે લાકડી સ્પર્શની પ્રક્રિયા ચાલી રહી છે એમને જોવા માટે. તો દુઃખદાયક છે આખી ઘટના. બિલકુલ કેતન, આભાર વાતચીત બદલ. તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે અને ક્યાંક એની જ વચ્ચે હજુ પણ આપણે ફસાયેલા છીએ તે ચિંતાનો વિષય છે અને મોટી સંખ્યામાં યુવાધન પણ અહીંયા ઉપસ્થિત છે. સંવાદદાતા સત્યમ મંસૂર અમારી સાથે રાજકોટથી જોડાયા છે. સત્યમ, 21મી સદીમાં અંધશ્રદ્ધાના જે દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે, શું હતી સમગ્ર ઘટના? હજુ પણ ત્યાંના સ્થાનિક લોકો કેટલો વિશ્વાસ આ પ્રકારની અંધશ્રદ્ધા ઉપર રાખી રહ્યા છે? ચોક્કસથી અંધશ્રદ્ધા અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અસંખ્ય જે કિસ્સાઓ અંધશ્રદ્ધાના સામે અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ રાજકોટની આસપાસનું જે ગામ છે કે ત્યાં જે ખાખીવાળા બાબા છે કે તેમની અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો કે કોઈ પણને ડાયાબિટીસ જેવી બીમારી થાય તો તેઓ એક સિગરેટનો ધુવાણો ફીકે અને તેમની બીમારી દૂર થઈ જાય. અને આવો વધુ એક અંધશ્રદ્ધાનો જે કિસ્સો છે કે તે જેતપુર તાલુકાનું અરબટીપડી ગામ છે કે ત્યાંનો સામે આવ્યો છે. 2 દિવસ પહેલાનો આ જે વિડીયો છે અને વિડીયોમાં આપ જોવો કે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ કહી શકાય લોકો આસપાસના ગામના ભેગા થયા છે અને આ એક મંદિર છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. અને લોકો ભેગા એટલા માટે થયા છે કે દર વર્ષે ત્યાંની એક પરંપરા છે કે આ વર્ષ વરસાદનું કેવું સારું રહેશે કે ખરાબ રહેશે તેના માટેની એક વિધિ કરવામાં આવતી હોય છે. અને વિધિમાં પણ આપ સ્પષ્ટપણે જોવો કે એક કુંડી રાખવામાં આવી છે અને તેમાં 3 સોટી એટલે કે 3 લાકડી રાખવામાં આવી છે. એક લાકડી જે મુખ્ય લાકડી માનવામાં આવે છે તે વચ્ચે રાખવામાં આવી છે અને આસપાસમાં 2 કપડાવાળી એટલે કે એક લાલ કપડાવાળી લાકડી છે અને બીજી લાકડી કાળા કપડાવાળી છે. અને જ્યારે આ 3 લાકડીઓ ખોડવામાં આવે છે ત્યારે આની ખરેખર વિધિ શરૂ થાય છે. જે પૂજારી છે તે વિધિ કરે છે અને આ વિધિમાં 2 લાકડી પકડીને ઉભા રહે છે મામો અને ભાણેજ. કોઈ પણ અન્ય વ્યક્તિ એટલે કે પિતા પુત્ર, કોઈ 2 મિત્રો અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ આ લાકડી પકડીને પરંપરા મુજબ ઉભા નથી રહી શકતા. માત્ર ને માત્ર જે મામા અને જે ભાણેજ હોય છે તે જ ઉભા રહી શકે છે. અને વિડીયોમાં પણ જુઓ કે એક નાનો બાળક જોવા મળી રહ્યો છે અને એની સામે એક મોટા ભાઈ જોવા મળી રહ્યા છે કે આ બંને લોકો મામા અને ભાણેજ છે. આ બંને લોકો એક કાળા કલરના કપડાવાળી લાકડી પકડીને ઉભા છે, જ્યારે મામા છે તે લાલ કલરના કપડાવાળી લાકડી પકડીને ઉભા છે અને બંનેની આંખો બંધ છે, જાણે પોતે બેભાન થઈ ગયા હોય તે પ્રકારની હાલતમાં તેઓ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. અને ત્યારથી જ આ જે પૂજારી છે તેની કોઈ વિધિ શરૂ થાય છે અને આ વિધિમાં પણ પૂજારી બોલે છે, સ્પષ્ટપણે તેનો અવાજ પણ આવે છે કે લાલ કલરના કપડાવાળી સોટી તેની જગ્યાએ છે, કાળા કલરના કપડાવાળી સોટી પણ તેની જગ્યાએ છે. અને અચાનકથી આ જે લાલ કલરના જે કપડાવાળી જે સોટી છે તે વચ્ચેની જે મુખ્ય સોટી છે તેને અડે છે. અને અંધશ્રદ્ધા મુજબ જો લાલ કલરના કપડાવાળી જે સોટી છે એટલે કે લાકડી જે વચ્ચેની લાકડીને અડે તો તેની વિધિ મુજબ વરસાદ આ વર્ષે ખૂબ જ સારો પડશે. આ વિધિમાં કહેવા મુજબ છે જો કાળા કલરની લાકડી છે તે વચ્ચેની લાકડીને અડી હોત તો વરસાદ આ વર્ષે સારો ન પડત. અને આ કિસ્સો, આ વિધિ, આ અંધશ્રદ્ધા કયો કે શ્રદ્ધા કયો, આ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં આસપાસ આખો તમાશો જોઈ રહ્યા છે. તો સ્પષ્ટપણે એક માનવું છે કે ખૂબ જ આ એક મોટી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. આજકાલના યુવાનો જ્યારે વૈજ્ઞાનિકને માનતા હોય છે ત્યારે આ પ્રકારનો અંધશ્રદ્ધાનો કિસ્સો લાલબત્તી સમાન છે. બિલકુલ સત્યમ,
જેતપુર રાજકોટથી જે દ્રશ્ય સામે આવ્યા, તમે આખી જે ઘટના અમને સમજાવી, સાથે જે લોકો ઉપસ્થિત હતા દ્રશ્યોમાં જોવા, યુવાનો પણ મોટી સંખ્યામાં હતા અને વડીલો પણ એટલા જ હતા. કેટલા સમયથી આ જે જગ્યા છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, આ પ્રકારની આગાહીઓ કરવામાં આવે છે? પછી ચોક્કસથી જ્યારે આ વિડીયો G24 કલાકની ટીમ પાસે આવ્યો ત્યારે અમે પણ આ ઘટના અંગે ખરેખર પુષ્ટિ કરી કે શું આ વિડીયો સાચો છે કે કેમ. સાથોસાથ એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે આ જે પરંપરા છે, આ જે વિધિ છે, તે છેલ્લા કેટલા વર્ષોથી ચાલતી આવે છે. ત્યારે અમારી જે વાત છે આ ગામના જ એક વ્યક્તિ સાથે થઈ અને આ વ્યક્તિના કહેવા મુજબ એવું છે કે છેલ્લા 100 વર્ષોથી, એટલે કે છેલ્લા 100 વર્ષથી આ પ્રકારની વિધિ ચાલતી આવે છે અને કોઈ પણને, એટલે કે આસપાસના લોકોને તો આ વિધિની ખબર જ છે અને આ આસપાસના લોકો આ વિધિ જોવા માટે ત્યાં પહોંચે પણ છે મોટી સંખ્યામાં. પરંતુ આસપાસ, એટલે કે જેમ કે રાજકોટ છે, અન્ય કોઈ મોટા શહેરો છે, ત્યાં આ વિધિની કોઈને જાણ નથી. ને આજે વિડીયો સામે આવ્યો છે, 3 થી 4 મિનિટનો આ વિડીયો છે કે જેમાં વિધિ કરવામાં આવે છે અને આ વિધિના આધારે નક્કી કરવામાં આવે છે કે વરસાદ સારો પડશે કે નહીં. બિલકુલ સત્યમ, આભાર વાતચીત બદલ.